નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। ભારતમાં છેલ્લા 5 વર્ષમાં જીએસટી રિટર્ન ભરનારની સંખ્યામાં 65% વધારો। રાજકોટ સહિત રાજ્યભરના ઠંડીના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચા મગફળીની ચિક્કાર આવક। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। દેશમાં એપ્રિલ 2023 સુધીના 5 વર્ષમાં જીએસટી રિટર્ન ફાઇનલ કરનારાઓની સંખ્યામાં 65%નો વધારો નોંધાયો છે। આ સંખ્યા હવે વધીને 1,13,00,000 થઈ ગઈ છે। આમ કર ચૂકવણીમાં ઘણો સુધારો આવ્યો છે, એમ કેન્દ્રીય નાણાં મંત્રાલયે કહ્યું છે। વધુ નોંધનીય બાબત એ છે કે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલ સક્રિય કરદાતાઓની સંખ્યા પણ વધી છે। 2018ના એપ્રિલમાં તે સંખ્યા 1.6 કરોડ હતી, જે હવે 1.40 કરોડ થઈ છે। 90% લાયક કરદાતાઓ જીએસટી રિટર્ન ફાઇનલ કરી રહ્યા છે। આ આંકડો 2017-18માં 68% હતો, જે વર્ષથી જીએસટી કાયદો લાગુ કરાયો હતો। જીએસટી નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવાયા તે પછી રિટર્ન ફાઇનલ કરનારાઓની સંખ્યા વધી છે। 2017ની 1 જુલાઈથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગુ કરાયો હતો। તેમાં એક્સાઇઝ સર્વિસ ટેક્સ, વેટ જેવા ડઝનબંધ સ્થાનિક વેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જીએસટી નિયમો અને પ્રક્રિયા બનાવવાના કારણે લોકોમાં રિટર્ન ફાઇલ કરવાનો ઉત્સાહ વધ્યો છે। વર્તમાન નાણાકીય વર્ષમાં ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં 90% પાત્ર કરદાતાઓ જીએસટીઆર 3B રિટર્ન ભરી રહ્યા છે। જીએસટી લાગુ કરાયા પહેલા વર્ષ 2017-18માં આ આંકડો 68% હતો। તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં ડેટા જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરી હતી। રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રાજ્યમાં આજે ઠંડો દિવસ બન્યો છે। હવામાન રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામી છે। અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં એક જ દિવસમાં 6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો। આ સાથે જ રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર પણ બન્યું। મળતી માહિતી પ્રમાણે શિયાળાની ઋતુ રાજ્યમાં જામી છે। હાડગાળતી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે। આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। અમદાવાદ તાપમાનમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન 13 ડિગ્રી આસપાસ જ રહેવાની સંભાવના છે। માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના 20 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। નલિયામાં 11.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, મરચા અને કપાસની ચિક્કાર આવક થવા પામી છે। મરચા અને મગફળીની આવક આજથી બંધ કરી દેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ આજે લાલ મરચાની 50,000થી વધુ ભારીની આવક થતા યાર્ડ મરચાથી ઉભરાઈ ગયું। ભાવ પણ સારા મળી રહ્યા હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે રાજીપો જોવા મળ્યો। છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં અલગ અલગ જણસીની ચિક્કાર આવક થઈ રહી છે। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની 22,000થી 25,000 ભારીની આવક થવા પામી હતી। સારી ક્વોલિટીના મરચાનો ભાવ 3,000થી 5,000 રૂપિયા બોલાયો હતો, જ્યારે પ્રમાણમાં થોડી હલકી ગુણવત્તાવાળા મરચાના ભાવ રૂપિયા 1,700થી 2,500 રહેવા પામ્યા હતા। જ્યારે મગફળીની પણ 50,000 મણ જેવી આવક થવા પામી હતી। ભાવ 1,150થી 1,350 રૂપિયા બોલાયા હતા। વર્ષ 2019માં સગીરા પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોક્સો અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે। પ્રાપ્ત વિગત અનુસાર 29 નવેમ્બર 2019ની રાત્રે હરદેવ માંગરોડિયા નામના શખ્સે આજીડેમ પાસે બગીચામાં સૂતેલા શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીને ઉપાડી જઈ અવાવરૂ સ્થળે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ લોહીમાં લથપથ સગીરા યેનકેન પ્રકારે પરિવાર પાસે પહોંચી હતી। મામલામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો, પરંતુ કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપી જામીન મેળવી ફરાર થઈ ગયો હતો। બીજી વાર ધરપકડ થયાના ફક્ત એક જ માસમાં પોક્સોની ખાસ અદાલતે નરાધમને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે। 29 નવેમ્બર 2019ના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો, જે રાજકોટમાં પોતાનું પેટ રડવા માટે મજૂરી કામે આવેલા હતા। ઘર-બર કંઈ હતું નહીં, એટલે આજીડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને, તેમાં ત્યાં સૂતા હતા। એટલે એ દંપતી હતા, પતિ પત્ની, અને એની 5 બાળકીઓ હતી। તેમાંથી સૌથી મોટી બાળકીને બધા અહીંયા ઓઢીને સૂતા હતા, અને સૌથી મોટી બાળકી છે એની 8 વર્ષની જ હતી। એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે, ખબર નહીં, રાતના 12 વાગ્યા પછીનો આ બનાવ છે, અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે। એટલે એને આ ગાર્ડનમાં સૂતેલા જોયા, એટલે એને કોઈને ખબર ન પડે એમ છોકરી પણ સૂતેલી હતી, દંપતી પણ સૂતેલું હતું, અને બાકીના બધા 3 બાળકીઓ પણ સૂતેલી હતી। એટલે સૌથી મોટી બાળકી હતી એને ગોદડી સહિત ઉપાડી લીધી। 8 વર્ષની નાની બાળકી, એટલે એમ કઈ ઊંઘ તો ઉડી જાય નહીં, એટલે એ ચાલતો ચાલતો એને આજીડેમના એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો, જે નાલા જેવું છે। ત્યાં આખી પથરાળ જમીન ને બધું હતું, કારણ કે કોઈ માણસની અવર જવર ને એવું તો ન જોઈએ આ જગ્યાએ। એટલે બહુ સભાનપણે એ ઉપાડી ગયો હતો, અને એને ખબર હતી કે મારે કઈ જગ્યાએ જઈને દુષ્કર્મ કરીશ ને તો કોઈને ખબર નહીં પડે। એટલે આ જગ્યાએ લઈ જઈ
ગોદડી ખાધી અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉઠી અને ત્યારે એને ખબર પડી કે મને અહીં કોઈક લઈ આવ્યા છે, મારી ઉપર શું થાય છે એ ખબર નથી. પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી રાડ કરી મૂકી હતી. એટલે એને છરી કાઢીને કીધું કે રાડ કરવા નથી અહીં તાનું મર્ડર કરી નાખીશ. એટલે છોકરી તો છોકરી હતી, એને મર્ડર શું એ ખબર ન પડે, પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું, એટલી હદની હતી. અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાં ને ત્યાં રાખીને જતો રહ્યો. એટલે છોકરી લગભગ અર્ધબેભાન અવસ્થામાં હતી, કારણ કે એટલું બધું બ્લીડિંગ ને બધું થયેલું હતું કે આખી ગોદડી જેના ઉપર રાખીને એને બળાત્કાર કર્યો હતો એ ગોદડી આખી લોહીથી લથપથ હતી. એટલે એ છોકરીને જ એટલું બ્લીડિંગ થયું, છતાં ભાનમાં આવેલી હશે કે થોડા સમય પછી ભાનમાં આવેલી હશે તો પછી ખબર પડે એટલે ઊભી થઈને ધીમે ધીમે ચાલીને આગળ ગઈ. એટલે મેઇન રોડ અરજીદમનો છે ને ત્યાં સુધી આવી, પણ કંઈ ખબર પડતી નહોતી કારણ કે બાબરાની હતી એટલે કોઈ રસ્તો આ તે, એટલે એમને પોતાના મનમાં જેમ આવે ને એ રીતે રસ્તા ઉપર ચાલીને જતી હતી. ત્યાર પછી એને થોડીક વાર પછી એના મમ્મી પપ્પાને ખબર પડી કે આપણી મોટી બાળકી અહીંયા નથી, એ ગાર્ડનમાં. એટલે એની મા અને એનો બાપ ને બધા પોતાની દીકરીને ગોતવા નીકળ્યા પણ ક્યાંય મળે નહીં. એ બરોબર એ જગ્યાએ આજીડેમ ચોકડી એની મા આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા, એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ગોતો છો? તો કે આખી લોહી લુહાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આ બધી જઈ છે. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ 2023 બેન્ચના બિનહથિયારી લોકરક્ષકોએ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજ્યો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું, લોકરક્ષક જવાનો રાજકોટ શહેર તથા લોકોના સુરક્ષા અને સલામતી પોલીસ દળમાં જોડાઈ દિવસ રાત સેવા પૂરી પાડશે. જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના 166 લોકરક્ષક ફાળવામાં આવેલ હતા. આ લોકરક્ષકોની 44 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે. આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા 166 તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે. આ 44 અઠવાડિયાની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ, આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે. તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે. લોહીના ગંઠાઈ જવાની ઘટકની ખામી ધરાવતા હિમોફિલિયા રોગ સામે જનજાગૃતિ લાવવા વૈશ્વિક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ હિમોફિલિયા સોસાયટી અને અશોક ગોંધિયા મેમોરિયલ હિમોફિલિયા કેર સેન્ટર દ્વારા સંસ્થાની વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમોફિલિયા ફાઉન્ડર્સ ડેની ઉજવણીના ભાગરૂપે જાણીતા હાસ્ય કલાકાર અમિત ખુવાનો પેઇનફુલી સ્માઇલિંગ પીડા પાવર અને 5 લાઈનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. હિમોફિલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટરની આજે 25મી એજીએમ એન્યુઅલ જનરલ મિટિંગ નિમિત્તે અમે આજે ફાઉન્ડર્સ ડેનું ઉજવવાનું એક આયોજન કરેલ છે. એટલે તમામ હિમોફિલિક તેના વાલીઓ અત્યારે સંસ્થામાં ઉપસ્થિત છે અને સાંજે અમે અમારા જ એક હિમોફિલિક અમિત ખુવા જેઓ અમદાવાદ રહે છે તેઓનો એક કોમેડી શોનું આયોજન કરેલ છે હિમોફિલિયા જનજાગૃતિ માટે. અને એ આયોજન અમે સાંજે 8 થી 10 રૈયા રોડ ઉપર એક ઓડિટોરિયમમાં રાખેલ છે. ચોક્કસ. આજના પ્રોગ્રામનું નામ પેઇનફુલી સ્માઇલિંગ છે. હિમોફિલિયા જે એક રક્તની ખામી છે, રક્તના એક ઘટકની ખામી છે, હું પણ દર્દી છું અને આ ખામી સાથે મેં મારા જીવનની અંદર કેવો આનંદ કર્યો છે, કેવા સરસ અચીવમેન્ટ લીધા છે અને આમ કોમેડિયનની ભાષામાં કહું તો એના કેવા ફાયદા લીધા છે, એ બધી ઘટના ઉપર આખો 2.5 કલાકનો કાર્યક્રમ બનાવ્યો છે. ગુજરાત રાજ્યના 44 શહેરોમાં અમે આ પ્રોગ્રામની યાત્રા લઈને નીકળ્યા છીએ, જે ગુજરાતની નહીં પણ વિશ્વની કોઈ પણ ડોમેસ્ટિક ભાષાની કોમેડીની જે ટૂર હોય, યાત્રા હોય, એની સૌથી મોટી યાત્રા છે, એવો આપણે આ રેકોર્ડ સ્થાપિત કરવાના છે. એના ભાગરૂપે આજે રાજકોટમાં આ પ્રોગ્રામ છે. બિલકુલ. એટલે એમાં કેવું છે કે મેં ઘણા વર્ષોથી હું દર 2-2.5 વર્ષે એક નવો વિષય લઈને હું એની ટૂર ઉપર નીકળું, નવું કોન્ટેન્ટ, નવા જોક્સ બનાવું. એટલે મેં મારા પ્રેમ પ્રકરણો વિશે એક મસ્ત મજાનો 2 કલાકનો કાર્યક્રમ બનાવેલો, મારા મા બાપ ઉપર એક સરસ જોકનો આખો કાર્યક્રમ બનાવેલો. એટલે આ વખતે 4 વર્ષની મહેનતથી મને એવું લાગ્યું કે હું એવી વાતો કે જીવનમાં એક નાનકડો 2 કલાક માટે કિસ્સો ઘટ્યો હોય ને એની ઉપર આપણે 2 કલાકના જોક્સ બનાવી દેતા હોઈએ, તો આ તો એક એવી ઘટના છે. હિમોફિલિયા મારા જીવનનો એક એવો અતૂટ હિસ્સો છે કે હું જન્મ્યો એક ક્ષણથી આની સાથે છું. તો મને એવું થાય કે આને દુઃખ તરીકે જોવાની કે આને તકલીફ તરીકે જોવાની જરૂર નથી. જો હું આને બહુ સહજતાથી લઉં છું તો હું કદાચ હજારો માણસની સામે જો આને સહજતાથી લઈશ તો મારા જેવા કેટલાય વિવિધ રોગના, હિમોફિલિયા જ નહીં કોઈ પણ રોગના ઘણા બધા દર્દીઓને પણ મોટિવેશન મળશે. એટલે વાત સાચી કે
કોઈ પણ રોગ ઉપર કે કોઈ પણ ખામી ઉપર પોતાની ખામીને લઈને આટલો મોટો કાર્યક્રમ ઊભો કરી અને એની આ પ્રકારે ટૂર કરીએ એ મારા ધ્યાનમાં પણ ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વની સૌપ્રથમ ઘટના થશે. બે સંદેશ આપવા માંગુ છું હું તમામ દર્શક મિત્રોને. પહેલી વાત તો કે તમારી આસપાસ કોઈ પણ નાની મોટી કોઈ પણ બીમારી, કોઈ પણ રોગ, કોઈ પણ ખામીનો દર્દી હોય તો એ દર્દી છે એવો અહેસાસ એને જીવનમાં પહેલી 5 મિનિટ પછી હતો જ નહીં. હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે એને દર્દી હોવાનો અહેસાસ તમારે નથી કરાવવાનો. મેક ઇટ મોર રિયલિસ્ટિક કે એને માણસ પહેલા તરીકે તમે જુઓ. મને લોકો કલાકાર તરીકે પહેલા જોવે છે ને હવે દર્દી તરીકે સેકન્ડરી જોવે છે. સાહેબ, મને બીજી વાર તમે મળશો ક્યારેક જીવનમાં તો તમને એવું યાદ નહીં આવે કે આ તો પેલા હિમોફિલિયાવાળા ભાઈ છે. મને મળીને પહેલો વિચાર એ જ આવશે કે રાજકોટ પાછો પ્રોગ્રામ છે એટલે આવ્યા છો. એટલે દર્દીને દર્દી તરીકે નહીં પણ પહેલાં માણસ તરીકે, એની કળા તરીકે, એની સ્કિલથી જુઓ. અને બીજો સંદેશ મારે તમને બધાને એ આપવો છે કે જીવનમાં સાહેબ તકલીફ બધાને છે. મને શારીરિક તકલીફ છે, કોઈને આર્થિક છે, કોઈને માનસિક છે, કોઈને સામાજિક છે. તમે આજ સવારથી પોતાના દિવસને વાગોળશો ને તો તમને જીવનમાં એવી 4 તકલીફ મળશે કે આ તો મને જ છે, હું આનું શું કરું. પણ એ તકલીફોને ક્યાંક આપણે નિખાલસતાથી હાસ્યમાં ટાળી શકીએ, માણી શકીએ અને કશું ન થાય તો છેલ્લે સ્વીકારી તો શકીએ જ. હાલ સમગ્ર રાજ્યમાં ભારે ઠંડીનો મોસમ ચાલી રહી છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી HN મહેતાએ અબ તક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે જિલ્લાની તમામ શાળાઓમાં ઠંડીને લઈને સૂચનાઓ અપાઈ છે, જેમાં સામાન્ય રીતે બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે અર્થે ગરમ કપડાં ઉપરાંત શાળાઓમાં સમયમાં ફેરફાર અંગે જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જો કે આ મુદ્દે કોઈ સ્કૂલ સૂચનાનું પાલન નહીં કરે તો તેમને કડક સજા પણ ફટકારવામાં આવશે. કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને દિવસોને જતાં જ ઠંડીનો પારો છે તે વધતો જાય છે. વહેલી સવારથી જે સ્કૂલો શરૂ થઈ જતી હોય છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું. બેન, અત્યારે ઠંડીનો પારો વધતો જાય છે, શું છે પરિસ્થિતિ? સ્કૂલને કઈ રીતની સૂચનાઓ આપવામાં આવે છે, શું સજેશન કરવામાં આવે છે? હાલની ઠંડીની પરિસ્થિતિને ધ્યાને રાખીને આપણે વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સરકારશ્રી તરફથી મળેલી સૂચના અન્વયે ગરમ વસ્ત્રો પહેરવા બાબતની સૂચનાઓ પરિપત્રિત કરી આપેલી છે. અને સમય જોઈએ જેમ જેમ હવામાન વિભાગમાંથી, કલેક્ટર ઓફિસમાંથી અથવા તો અન્ય કોઈ સરકારી સૂચના મળે તે સૂચનાનું આપણે સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાનું એક પરિપત્ર પણ કરી આપીશું. વહેલી સવારથી સ્કૂલો શરૂ થઈ જતી હોય છે, સ્કૂલ વાનો પણ વહેલી સવારથી નીકળી જતો હોય છે. શિયાળુ સિઝન છે એટલે અંધારાનો સમય પણ હોય ને વહેલી સવારે ઠંડી પણ વધારે લાગતી હોય, તેના માટે કેવા નિર્ણયો? ઠંડીથી બચવા માટે હાલ વિદ્યાર્થીઓને ઠંડીથી પૂરેપૂરું રક્ષણ મળી શકે તે માટે વાલીને અને વિદ્યાર્થીને જે અનુરૂપ હોય તેવા ગરમ વસ્ત્રો પહેરવાની પણ આપણે છૂટ આપી દીધી છે. ચોક્કસથી અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ઠંડીની દિન પ્રતિદિન, પરંતુ ક્યાંક સમય જતાં ગયા વર્ષે પણ ક્યાંક સરકારે એવા નિર્ણયો કર્યા હતા કે અડધી કલાકથી પોણી કલાક સુધીના જે શાળાના સમયો છે તે ડિલે કરવામાં આવ્યા હતા. આ વખતે પણ ક્યાંક એવા નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. કેમેરામેન મનસુખ સાથે ચેતન ઠકરાર, અબ તક ન્યૂઝ, રાજકોટ. ઝીરો ગ્રેવિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી અવનવા કાર્યક્રમો થકી સ્ટેન્ડઅપ કોમેડી, સંગીત, પોએટ્રી, સ્ટોરી ટેલિંગ જેવા ક્ષેત્રમાં નવા ઉભરતા સિતારાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જેને લઈ ગઈકાલે જિંદગી ગુલઝાર હે નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા કલાકારોએ પોતાની કલાથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેનિસ વિઠલાણી અને અમે ઝીરો ગ્રેવિટી ટીમ આખી 2018થી કાર્યરત છીએ અને અમે આર્ટને પ્રમોટ કરવા માટે મ્યુઝિક, પોએટ્રી, સ્ટેન્ડઅપ, સ્ટોરી ટેલિંગ વગેરેમાં તેના શો કરીએ છીએ. અને આજની ઇવેન્ટમાં અમારે 13 આર્ટિસ્ટ પરફોર્મ કરી રહ્યા છે અને 200થી 250 જેટલું ક્રાઉડ અત્યારે ઇવેન્ટમાં આવેલું છે. 2 થી 3 આર્ટિસ્ટ સ્ટેન્ડઅપના છે, 2 થી 3 મ્યુઝિકના છે, 2 આર્ટિસ્ટ સ્ટોરી ટેલિંગના છે અને 4 આર્ટિસ્ટ મ્યુઝિકના છે. અને મ્યુઝિકમાં અલગ બેન્ડ પણ આવેલા છે અને એમાં 2 બેન્ડ આવેલા છે. ઝીરો ગ્રેવિટી એ છે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. બારે જે આપણે જનરલી ઇવેન્ટ જોતા હોઈએ છીએ તે પ્રોફિટ માટે અને એ રીતના થતું હોય છે. અમારું જે ઓર્ગેનાઇઝેશન છે એ 5 વર્ષથી સતત નોન પ્રોફિટમાં કાર્યરત છે, જે ખાલી ને ખાલી આર્ટને પ્રમોટ કરવા માટે કરી રહ્યું છે. અને અમે જે ટિકિટનું પ્રાઇઝિંગ છે એ પણ એકદમ નોમિનલ રાખેલું છે, ટોકન પ્રાઇસ જેટલું. 1 વર્ષની અંદર જનરલી અમે 2 કાર્યક્રમ કરતા હોઈએ છીએ. મારું નામ પાર્થ પટેલ છે, હું વડોદરાથી છું અને હું છેલ્લા 6 વર્ષથી સિંગિંગ કરિયરમાં છું અને હું છેલ્લા 1 વર્ષથી લાઈવ ઇવેન્ટ અને લાઈવ શોઝ કરતો રહું છું. વડોદરા છે, સુરત છે, આણંદમાં. અને ઝીરો ગ્રેવિટીના મને સોશિયલ મીડિયા થ્રુ મને એનું મળ્યું હતું અને એના જે ફાઉન્ડર છે એ મને મારા ટ્રેકિંગ પર મળ્યા હતા. જેમ કે મારી હોબી ટ્રેકિંગ છે તો અમે લોકો ત્યાં મળ્યા હતા અને એના થ્રુ મને આ જાણવા મળ્યું હતું. અને ઝીરો ગ્રેવિટી એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે આપણને પરફોર્મન્સ માટે, તો એના માટે હું અહીંયા પરફોર્મન્સ માટે આવ્યો છું કે નવું એક્સપોઝર મળે મને. રેલવે પેન્શનર્સ એસોસિએશન દ્વારા વાર્ષિક પેન્શનર્સ દિવસની ઉજવણી કરવામાં આવી તથા 75 વર્ષ પૂર્ણ કરેલ પેન્શનર્સ સભ્યોનું શાલ ઉડાડી અને હારતોરા કરી સન્માન કરાયું. આ તકે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
ઉપસ્થિત રહ્યા. અંગે વધુ વિગતો એસોસિએશનના પ્રમુખ દ્વારા પૂરી પાડવામાં આવી. રેલવે પેન્શનર એસોસિએશન રાજકોટના પ્રમુખ તરીકે હું BU રાવલ જણાવું છું કે આ સંસ્થા છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે અને જે પેન્શનરોના જે કંઈ પ્રશ્નો હોય, પેન્શન ઓછું આવ્યું અથવા તો જે કંઈ એડમિનિસ્ટ્રેશન સાથે પ્રોબ્લેમ હોય એનું અમે સોલ્વ કરીએ છીએ. એવા લોકો એટલા બધા કેસ અમારી પાસે આવે છે. રોજ અમારે લગભગ 30-40 માણસો એના પ્રશ્નો લઈને આવે છે અને બધાનું અમે રેલવે સાથે મીટિંગ કરી એનું સમાધાન કરીએ છીએ. આજે જે છે નેશનલ પેન્શનર્સ ડે, એન્યુઅલ પેન્શનર્સ ડે છે. આજનો દિવસ મહત્ત્વનો એટલે છે કે આખા ઇન્ડિયામાં પેન્શનર ડેની ઉજવણી થાય છે અને આ દિવસનું મહાત્મ શું છે એ છે કે 1980માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે પેન્શન છે એ કોઈ દિવસ બંધ ન થઈ શકે અને પેન્શન છે એ કોઈ ખેરાત નથી, ભીખ નથી, પણ એનો જે એને સેવા આપી 40-50 વર્ષ સેવા આપી છે જે માણસોએ એને એનો હક છે પેન્શન. એટલે આ દિવસ આજે અમારા જે સંસ્થાના 3000 સભ્યો છે અને એમાંથી જે 75 વર્ષ જેને પૂરા થયા એને અમે સિનિયર પેન્શનર તરીકે એનું બહુમાન કરશું. હારતોરા અને સાલ ઉઠાડશે. આ બહુમાન રાજકોટ રેલવે ડિવિઝનલ રેલવે મેનેજર્સ એ પોતે આવશે અહીંયા અને એમના હાથે એમનું સન્માન થશે. આજની યુવા પેઢીઓમાં બાળકોને સોશિયલ મીડિયાનો ભારે ક્રેઝ જોવા મળે છે, જેને લઈ બાળકોના અભ્યાસ અને આગામી ભવિષ્યમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. જે અંગે મોદી સ્કૂલની શિક્ષિકાઓએ જણાવ્યું કે હાલ બાળકો સોશિયલ મીડિયામાં ખૂબ ક્રેઝ વધ્યો છે. સામાન્ય રીતે બાળકો રમતી વખતે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. આ અંગે માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય, બાળક રોતું હોય કે અન્ય મુશ્કેલીમાં હોય તો બાળકોને કોઈ બીજી એક્ટિવિટી કરાવવાના બદલે વાલીઓ પણ બાળકોને હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, જેના લીધે બાળકોના આરોગ્ય સાથે પણ મુશ્કેલી થાય છે અને બાળકોનો પરિવાર સાથેનો મિલન સમય પણ ક્યાંક ગૂંચવાઈ જાય છે. આ એક સમાજની સતત વધતી જતી ગંભીર સમસ્યા છે. સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેને લઈને સૌથી મોટી બાબત છે કે અત્યારે શિક્ષિકાઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી જ વાત કરીશું કેમ કે સોશિયલ મીડિયા છે તે બાળકો માટે કેટલું છે. હું મેડમ પૂછવા માંગીશ, અત્યારે તો સ્કૂલની અંદર અભ્યાસ કરાવો છો, સોશિયલ મીડિયાના કારણે કેટલો અઘરો પડે છે? સોશિયલ મીડિયાના કારણે જે સ્ક્રીન ટાઈમ એ લોકોને વધી ગયો છે, જે નાના બાળકો છે ગ્રેડ 1 તો બરાબર છે પણ એનાથી નાના પણ જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને પણ સ્ક્રીન ટાઈમના લીધે બીજી બધી વસ્તુને એક્સેપ્ટ કરતાં બહુ વાર લાગે છે અને એ હાર્મફુલ થાય છે ને રેડિયેશન્સ પણ એટલા હાર્મફુલ છે. જમતી વખતે પણ સ્ક્રીન ટાઈમ, રમતી વખતે પણ સ્ક્રીન ટાઈમ, સૂતું નથી બાળક તો પણ સ્ક્રીન ટાઈમ, જે બહુ સ્ટુડન્ટ્સને એના એકેડેમિક્સ માટે, સ્ટડીઝ માટે, બધા માટે પણ એટલું હાર્મફુલ થાય છે. ઓનલાઈન વખતે શું હતું કે આપણા પાસે કંઈ વિકલ્પ જ નહોતો. જો હું મારો સમય યાદ કરું ને ત્યારે જો કોવિડ હોત અને ત્યારે તો આવું ડિજિટલ ડિવાઇસીસ કે કંઈ અવેલેબલ જ નહોતું તો એ વર્ષો કેવા જાત. ઓનલાઈન વખતે 2 વર્ષ જે છે એ લોકો સ્ટડી સાથે કનેક્ટેડ રહ્યા પણ ત્યાર પછી જે છે ખાસ કરીને એડ્યુકેશન જે છે ક્ષેત્રમાં મેનેજમેન્ટ તરીકે, ટીચર્સ તરીકે અને ઘરે પેરેન્ટ્સ તરીકે આપણે બધા બાળકોને ખાસ કરીને આપણે જો યુઝ નહીં કરીએ, આપણે જો વાપરશું નહીં બરાબર એમના સામે અને એમના સાથે આપણે બાળકો જેવા બનીને રહેશું તો એ લોકો એક્ટિવિટીમાં એંગેજ રહેશે. જેમ સ્કૂલની વાત કરીએ તો 5.5 કલાક બાળકો સ્કૂલમાં હોય, એ લોકો ભણે છે, રમે છે, મ્યુઝિક ક્લાસીસ જે છે એ અટેન્ડ કરે છે, ડાન્સ પીરિયડ હોય એ અટેન્ડ કરતા હોય છે, મોરલ વેલ્યુઝ શીખતા હોય છે. પણ 5.5 કલાક અમારી પાસે સમય મર્યાદા હોય એટલે ખાસ કરીને આપણે જે છે બાળકોને એટલું આપણે ઇન્વોલ્વ રાખી શકીએ છીએ એક્ટિવિટીઝમાં, ભણતરમાં ને બધે. પણ ઘરે પેરેન્ટ્સ તરીકે આપ બધાએ જોવાનું છે કે બાળકો જે છે એના સામે આપણે જો મોબાઈલ યુઝ કરશું, આપણે આપણા સોસાયટી સાથે કનેક્ટેડ રહેશું તો શું થશે, બાળકો આપણે જોઈને જ એ લોકો પણ મોબાઈલ જ માગશે ને જીદ કરશે. એટલે
પેરેન્ટ્સ આપણે છીએ, આપણે એ ભૂલવાનું નહીં, બાળકો આપણા પેરેન્ટ્સ નથી. સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 16 થી 25 ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી. કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ DPIITનું ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજનાર 10 દિવસનું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિત રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા 300 થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો. આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી, ગરવી ગુજરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાધુ, ઇન્ડેક્સ સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DM શુક્લ સહિત દેશભરમાંથી આવેલ હસ્તકલા કારીગરો, હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. હું દીપક શુક્લ છું, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સી ગાંધીનગર. વનિતા વિશ્રામ અઠવાગેટ સુરત ખાતે એક ભારત સરકારના DIPT અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કારીગરો 300થી વધારે સ્ટોલ ધરાવતું એક એક્ઝિબિશન ગઈકાલે શરૂ થયું છે. માનનીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય મંત્રીશ્રી છે, એમના વરદ હસ્તે આનું ઉદ્ઘાટન થયું છે અને આખા દેશમાંથી લગભગ 20 રાજ્યોમાંથી કારીગરો અહીંયા આવ્યા છે. વિશેષતા એ છે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ નામનો એક જે પ્રયોગ છે એ ભારત સરકારે કર્યો છે કે કોઈ એક પ્રદેશની અંદર કોઈ વિશિષ્ટ વસ્તુ બનતી હોય તો એ ખાતરીબંધ છે કેવી રીતે ખબર પડે. માનો કે બનારસની સાડી છે, કે દાખલા તરીકે કોલ્હાપુરનો ગોળ છે, દાખલા તરીકે બંદર લાડુ છે જે મછલીપટ્ટમના છે, તો એ પ્રોડક્ટ છે વિશ્વસનીય કે છે કે નહીં એને માટેનું રજિસ્ટ્રેશન ટેગ કરેલું છે. અને એ GI ટેગવાળા જે વેપારીઓ 20 જેટલા રાજ્યોમાંથી અને 115 જેટલી અલગ અલગ ક્રાફ્ટ લઈને અને સુરતના નાગરિકોની સેવા માટે આવ્યા છે. અહીંયા 16 થી 25 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે, જેમાં આ પ્રોડક્ટ છે ઉપરાંત ગુજરાતની પ્રોડક્ટ પણ છે. બાંધણી છે, અજરક છે, પટોળા છે, ટાંગલિયા છે, વાંસકામની બનાવટ છે, ગ્રહ સુશોભનની કેટલી બધી વસ્તુઓ છે, પેઇન્ટિંગ્સ છે, આદિવાસી ચિત્રકલા, આદિવાસી હેન્ડીક્રાફ્ટ, વુડન કાર્વિંગ, આ બધું ખાસ વિશેષતાઓ છે જે ખાસ કરીને બહેનો અહીંયા વિશેષ મુલાકાત લેશે તો એમને ગમે એવી પ્રોડક્ટ અહીંયા મળી શકે એવું છે. સુરતની કદરદાન જનતાને એ મેસેજ છે કે આ સમગ્ર દેશભરમાંથી હસ્તકલા અને હાથશાળના કારીગરો અહીંયા આવ્યા છે, પોતાના ઉત્તમ ઉત્પાદન લઈને આવ્યા છે. આપ અહીંયા આવો, મુલાકાત લ્યો, એની કલાને સમર્થન કરો, એની સરાહના કરો અને આપના ગ્રહ સુશોભન માટે, આપના પ્રિયજનો માટે અહીંયા અનેક વસ્તુઓનો સંગ્રહ છે, એમાંથી ખરીદી કરીને નાના કારીગરોને સહયોગ કરો એવી નમ્ર પ્રાર્થના છે. અયોધ્યા ખાતે કલા સંસ્કૃતિ મહાકુંભ તારીખ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. આ મહાકુંભમાં સાહિત્ય, નૃત્ય, સંગીત, ડ્રાફ્ટ, ચિત્રકામ, રંગોળી વગેરે ક્ષેત્રની ભારતભરમાં શ્રેષ્ઠ પ્રદાન વ્યક્તિઓ ભાગ લેશે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ રંગોળીમાં જેમનું નામ છે તેવા પ્રખ્યાત રંગોળીકાર ડૉક્ટર પ્રદીપ દવે આ કલા મહોત્સવમાં ભાગ લેવા અને પોતાની વિશિષ્ટ રંગોળી બનાવવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ તે આશરે 20 કલાકની આકરી મહેનત કરી પાણીની ઉપર, જમીન પર તથા પાણીની અંદર રંગોળી બનાવવા જઈ રહ્યા છે તથા તેમનું સન્માન પણ ત્યાં કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો તેમને અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. ડૉક્ટર પ્રદીપ આર દવે, રંગોળી આર્ટિસ્ટ છું અને રાજકોટ ખાતે છેલ્લા 45 વર્ષથી હું વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવું છું કલા અને વિજ્ઞાનના સહયોગથી. અત્યાર સુધી મોટે ભાગે તમે રંગોળી જોઈ છે જમીન ઉપર જ રંગોળી જોઈ હોય. હું પાણીની અંદર બનાવું છું, પાણીની ઉપર બનાવું છું. વિજ્ઞાનનો નિયમ છે પાણીમાં વસ્તુ તરે અને કાં ડૂબે. હું પાણીની વચ્ચે રંગોળી બનાવું છું. હું તમને જમીનથી 4 ફૂટ ઉપર હવામાં રંગોળી બનાવું છું. તો એવો મારો આદેશ નથી કે ન્યૂટનનો નિયમ ખોટો છે. ન્યૂટનનો નિયમ સાચો જ છે, પણ મેં સાયન્સનો ઉપયોગ કરી અને ત્યાં રંગોળી ફ્રીઝ કરી દીધેલી છે. એ જ રીતના હું તમને અગ્નિ ઉપર રંગોળી બતાવું છું. ઉપરાંત છત ઉપર ઊંધી લટકતી ઝુમ્મર રંગોળી, આ બધી કલા અને વિજ્ઞાનના સહયોગથી રંગોળી બનાવું છું. આજથી 45 વર્ષ પહેલાં જ્યારે મેં રંગોળી બનાવવા પહેલી ચપટી ભરી હતી ત્યારે મને ખબર નહોતી કે હું માહિતી ખાતામાં સર્વિસ કરતો ને રિટાયર્ડ થઈશ. ત્યાર પછી મને માનદ PhDની પદવી મળી અને મને મારા નામ આગળ ડૉક્ટર લાગશે. અને મારો વર્લ્ડ રેકોર્ડ થયેલો છે. મેં 3 મિનિટની અંદર પાણીની ઉપર રંગોળી બનાવેલી છે. એ જ રીતના મારી નાનામાં નાની રંગોળી 1 ઇંચની
30 સેકન્ડમાં બનાવેલી છે અને મોટામાં મોટી રંગોળી 150-150 ફૂટથી વધારે રંગોળીની 50 કલાક કે 60 કલાક જેવો સમય લાગે. આ બધું મને ભગવાનની દેન છે, એની કૃપા છે. મેં ક્યાંય એકેય પ્રકારની તાલીમ લીધી નથી. અને અત્યારે ખાસ કરીને વાત કરું તો અયોધ્યામાં કલા મહાકુંભ ઉત્સવ, સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાઈ રહેલો છે અને એમાં આપણા રાજકોટ તરફથી રંગોળી માટેનું પ્રતિનિધિત્વ હું કરું છું અને મને એ લોકોએ ઇન્વાઇટ કરેલ છે ત્યાં રંગોળી બનાવવા માટે. અને ત્યાં હું અયોધ્યા મંદિર બનાવવાનો છું પાણીની અંદર. એ જ રીતના એક મેજિક રંગોળી બનાવું, જ્યાં રામ ભગવાનની બનાવ, પાણીની ઉપર રંગોળી બનાવવાનો છું. આ જ રીતના મને ખરેખર બહુ એટલે બહુ આનંદની વાત એટલા માટે છે કે આ સદીનો મોટામાં મોટો ઉત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહેલો છે અને એનો હું એક ભાગ બનવા જઈ રહ્યો છું ભગવાન રામની કૃપાથી. અમે 20 તારીખથી 24 તારીખ સુધીનો ત્યાં આ ઉત્સવ છે કલા મહાકુંભ. અને એમાં આપણા આખા દેશમાંથી લગભગ 125થી 150 જણાને વિવિધ કલા માટે આમંત્રિત કરેલ છે. અને અમે 20 તારીખે જવાના છીએ અને ત્યાં મને રંગોળી બનાવતા 20થી 22 કલાક જેવો સમય લાગશે. અને ત્યાં મેં આપને કીધું એમ પાણીની અંદર, પાણીની ઉપર અને મેજિક રંગોળી બનાવવાનો છે. અને મને જો રંગોળીની લગતી સુવિધા મળશે તો મારી બીજી જે આઈટમ જે છે રંગોળીની હવાનીની છે એ હું બનાવવાનો પ્રયત્ન કરવાનો છું. વિષય છે રામ ભગવાનને લગતો છે એટલે અયોધ્યા મંદિર બનાવીશ અને રામ ભગવાન પોતે ભગવાન શ્રીરામની રંગોળી બનાવવાનો ગણતરી છે મારી. પણ એમાં હું કેમિકલનો ઉપયોગ કરું. એક્ઝામ્પલ તરીકે પાણીની ઉપર રંગોળી બનાવતા હોય તો એમાં આપણે ડેન્સિટી ઓછી હોય એવા કલરનો ઉપયોગ કરીએ અને એ કેમિકલ મિક્સ કરીને કરીએ. અને અંદર રંગોળી હોય તો ડેન્સિટી વધારે હોય એવા કલરનો કે ચિરોડી કલરમાં એ મિક્સિંગ કરીને આ રીતના રંગોળીનું સર્જન કરું છું. એમાં એ લોકોએ મને નિમંત્રણ મોકલાવેલું અને કે તમે અહીંયા રંગોળી બનાવવા માટે પધારો. એટલે મેં સામે એ લોકોને એપ્રોચ કર્યો, સ્વદેશ સંસ્થાન અયોધ્યા છે તેનો, અને મને બહુ સારો એવો સપોર્ટ મળ્યો. અને મારી સાથે એક આપણા રાજકોટના ચિત્રકાર છે વલ્લભભાઈ પરમાર, એ પોતે મારી સાથે છે અને એ જજીસમાં છે, ચિત્રકલામાં જજીસ માટે આવેલ છે. અને આ જ રીતના અમે આ ઉત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. તો ત્યાં એ લોકો અમારું સન્માન કરવાના છે. અને બીજું તો શું કહેવાય કે આવો સરસ લાવવો મને મળેલ છે અયોધ્યામાં, મને રંગોળી મારી કલા બતાવવાનો ભગવાન શ્રીરામના ઉત્સવમાં. એથી વધારે શું હોય? એ મોટામાં મોટું બહુમાન હું તો ગણું છું. કે આજે મોબાઈલનો યુગ છે, બરાબર? હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે ધારો ને તો શું નથી કરી શકતા, બરાબર? તમને આપણે જો એક વાત કરું કે હું તમને એમ કહું કે હવામાં રંગોળી બતાવું તમને, બરાબર? અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે નજરે જોયું સત્ય માને. હું તમને હવામાં રંગોળી બતાવું તો એ રંગોળી કંઈ હવામાં, છતાં મેં તમને બતાવી ને, સાયન્સનો ઉપયોગ કરીને મેં તમને ત્યાં હવામાં રંગોળી બતાવી. એટલે કહેવાની વસ્તુ સંદેશ એ જ કે જો તમે ખંતથી અને સાચા ઓલાથી જે કંઈ કોઈ પણ કાર્ય હાથમાં લ્યો અને એની પાછળ મંડી પડો તો એની સફળતા તમારે હાથમાં છે. મોબાઈલ નો ડાઉટ એનો ઉપયોગ સારો નરસોઈ છે, પણ સારો ઉપયોગ કરી અને તમે ક્રિએશન તમારું કરો એવી બધાને મારી નમ્ર વિનંતી છે. અલગ અલગ લગભગ 20 થી 22 કેટેગરી છે. સાહિત્ય છે, વિજ્ઞાન છે, કૃષિ છે, ચિત્ર છે, ગાયન છે, નાટક છે. અમે હમણાં આપને વાત કરી રંગોલી, એ ટાઈપની નોખી બધી કેટેગરી એમાં આવરી લેવામાં આવેલી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને ઇનાજ ખાતે કલેક્ટર કચેરી સભાખંડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ. આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ બાજરા ઉપસ્થિત રહ્યા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા સરકારી જમીનના દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો સહિત મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. પાટણ જિલ્લાના તમામ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે બહોળો જનપ્રતિસાદ અને વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં સરસ્વતી તાલુકાના મેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને આ પ્રસંગે યાત્રાનું રથનું આગમન થતા જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારની ગેરંટી મારી ગાડી મેસર મુકામે આવી છે. અહીંયા આગળ અધિકારી, પદાધિકારી બધા લોકો ઉપસ્થિત થઈને ગામની અંદર તમામ પ્રકારના લાભાર્થી અને ગામના તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે.
મને એક વાતનો આનંદ એ છે કે ગામમાં કેન્દ્ર સરકારની જે 17 યોજના પૈકી 7 યોજના 100% પૂર્ણ કરી છે. ખરેખર મેસર ગામના લોકોને ખૂબ દિલથી અભિનંદન આપું છું, અધિકારી પદાધિકારીઓને. અને આવનાર સમયમાં બાકીની જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે, ઝડપી પૂર્ણ કરવાનો આજે સંકલ્પ લીધો છે. નક્કી કર્યું છે કે આજ 7 સુધીમાં કોઈ પણ લાભાર્થી સરકારનો લાભ વગર વંચિત ના રહી જાય એ બાબતની અદ્ભુત વ્યવસ્થા અધિકારી પદાધિકારી અને સામાજિક આગેવાનોએ કરી છે. મને ખાતરી છે કે 7 સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે. લોકોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ એટલા માટે આપ્યા છે અમે પ્રત્યક્ષ રીતે જોયું પોતાની કહાનીમાં એમને જે અનુભવો થયા, જે લાભ થયા એ બાબતે એમને જાહેરમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમ કીધું છે કે આવનાર 2024માં પણ આ પ્રધાનમંત્રી ફરીથી બનો એવા આશીર્વાદ સાથે આ દેશનું જે મહાસત્તા બનાવવાનું આપણું 2047 સપનું છે એ પૂર્ણ થાય એ વાતો લોકોએ કરી છે. ખરેખર અદ્ભુત આનંદ છે કે આ કાર્યક્રમ જે સરકારે ઉઠાવ્યો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે. સાવરકુંડલા ખાતે સેવાભાવી યુવાનો અને આગેવાનોના હસ્તે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર નામની સંસ્થાના સહયોગથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. સાવરકુંડલાના મેમણ જમાત ખાના હોલ ખાતે સેવાભાવી કાર્યકરોના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું. વસીમભાઈ ધાનાણી, મોહસિન ધાનાણી સહિત સેવાભાવી આગેવાનો દ્વારા શહેરના 50 જેટલા ગરીબ લોકોને 400 થી 500ની કિંમતના ધાબળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. આજ રોજ સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર જે એક નેશનલ લેવલની સંસ્થા છે જેના અધ્યક્ષ છે એમાં નરવાલા સાહેબ, બરાબર. એ સંસ્થા અને અભિયાન સેવા ટ્રસ્ટની અમરેલીની અંદર ચાલે છે, જે એમ્બ્યુલન્સ અને જે બધા મેડિકલોના સાધનો અને એ બધા કામ કરે છે. એ સંસ્થા દ્વારા આજે મેમણ જમાત ખાને બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ બ્લેન્કેટ અંદાજિત કિંમત 400 થી 500 રૂપિયાના બ્લેન્કેટ હતા અને 40 થી 50 જે ગરીબ લોકો છે, બરાબર, એમને વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા ઉપલેટા સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે. હાલ થોડા સમયથી જ શરૂ થનારા સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય, જેમાં ઉપલેટામાં પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 6 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરાવવામાં આવ્યા, જેમાં કરિયાવરમાં કબાટ, સેટી, પલંગ, પંખા જેવી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી. વિવિધ ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ ખેશવાલા સહિત તમામ સભ્યો, રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા. આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનો જોડાણા, તેઓને આશીર્વાદ આપવા માટે, દુઆઓ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા, જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેશવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, વાંકાનેરથી મુસ્તફા બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ ગારીડા તેમજ અતિથિ વિશેષીઓ ઘણા બધા આવ્યા. તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમના સ્વભાવમાં વધારો કર્યો, અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે. અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને 110 ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્નો કર્યા. જય હિન્દ, જય ભારત. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.